પાર્ટી વાળા મિત્રોને પણ મારે આજે વિનંતી કરવાની છે, બેન પાર્ટી વાળા પણ જેને મન ફાવે તેમ 1.5 લાખ, 1,20,000, 1,30,000 બેન પાર્ટી વાળા મિત્રોને પણ યુનિયનને પણ હું કહેવા માંગુ છું, તમારા ડીજે સાઉન્ડ ઓછા કરી દેજો, તમારો સ્ટાફ ઓછા કરી દેજો, તમારા કલાકાર ઓછા કરી દેજો અને તમારા ભાવ પણ ઓછા કરી દેજો, નહીં તો આવનાર દિવસોમાં આ વિસ્તારોમાં બેન્ડ પાર્ટીઓનો અમે બહિષ્કાર કરીશું, કોઈને બોલાવીને. મારા નોકરી કરતા કર્મચારીઓને પણ વિનંતી કરું છું, તમે આદિવાસીના દાખલા પર તમે ભણ્યા છો, તમને આદિવાસીના દાખલા પર નોકરી મળી છે, ત્યારે તમારા ભાઈ બહેનના દીકરા દીકરી શું ભણે છે, એની ફી ભરાય છે કે કેમ, આપણા સમાજની જાગૃતિ માટે કેમ તમે યોગદાન નથી આપતા? તમને પણ મારે બે હાથ જોડીને વિનંતી છે, તમે પણ યોગદાન આપો અને તમે પણ બધાને આગળ લાવવામાં મદદરૂપ થાઓ. કોઈનાથી ડરવાની જરૂર નથી, આપણે બધા એક હોઈશું તો કોઈના બાપની તાકાત નથી કે તમને ને અમને કોઈ દબાવી શકે. ત્યારે મિત્રો આજના મંચ પરથી કહીએ છીએ, ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ ગૌરવશાળી છે, આપણા પૂર્વજોનો ઇતિહાસ ગૌરવશાળી છે અને ઇતિહાસમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ. કેટલી વાર સુધી લડેંગે જીતેંગે કરતા રહીશું. એટલે મારા યુવાનો, તમારો ભણવાનો સમય છે, તમે ખૂબ સારું ભણો, તમારું કેરિયર બનાવો, એવી જ આપ સૌને વિનંતી કરું છું. મારા વડીલ મિત્રોને પણ ખાસ અપીલ કરું છું, કેટલાક યુવાનો નાચે કૂદે, પાર્ટીઓ કરે, ચારધામની યાત્રાઓમાં 15 દાડા પદયાત્રા કરે, જુગાર રમે, દારૂ પી, તો એ વડીલોની તમારી ને અમારી જવાબદારી છે આપણા યુવાનોને શિક્ષા આપવાની. ઉભા રાખો એ લોકોને રોડ પર, જ્યાં મળે ત્યાં પકડો એ લોકોને, ઉપેશ કરાવો ને બીજી વારમાં જાહેરમાં આવું ખાવા પીવાનું, યાત્રા કરવાનું, નાચવાનું, કૂદવાનું બોની કરે, એની ધ્યાન આપણે રાખવું પડશે. અમે પણ નાચીએ છીએ, અમે પણ ગરબા રમીએ છીએ, દિવાળી પર અમે પણ ઢોલ વગાડીએ છીએ, અમે પણ ડાયરા કરીએ છીએ, પણ સવારે ઉઠીને આપણી શું ટાર્ગેટ છે, શું ધ્યેય છે, આપણે જોવું પડશે. આપણે નાચીએ છીએ, આપણી સંસ્કૃતિ છે, બરાબર છે, પણ સવારે ઉઠીને આપણો ધ્યેય શું છે, આપણે ભણવાનું છે, તો એ તરફ આપણે બધાએ આગળ વધવું પડશે મિત્રો. ત્યારે મેં ખરેખર આજે આનંદ અનુભવું છું. આજના વિસ્તારનું યુવાધન ખૂબ મોટી સંખ્યામાં તમારો સમય લઈને આવ્યા છો. અહીંયા ઘણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવ્યા છે, સરપંચશ્રીઓ આવ્યા છે. સૌને મારી અપીલ છે, પોતપોતાના ગામના પોતપોતાના પરિવારને આપણે કઈ રીતના આગળ લાવી શકીએ, આપણા સમાજને કઈ રીતના આગળ લાવી શકીએ, બધા કઈ રીતના આગળ વધીએ, તરફ બધાએ ચિંતન કરવું પડશે, મનન કરવું પડશે. અને મંચ પરથી સરકારને છેલ્લી શબ્દોમાં કેમ છો, જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ, ત્યાં સુધી તો બરાબર છે. જે દિવસે આદિવાસી સમાજ સંવાદ અને સંવિધાન સાઈડ પર મૂકશે, તે દિવસે આ મૂડીવાદીઓ સામે આરપારની લડાઈ થશે. એ લોકોને કહેવા માંગીએ છીએ, पहले रोकेंगे फिर टोकेंगे, फिर भी नहीं माने और हमारा लोगों को परेशान किया तो फिर ठोकेंगे. આજના મંચ પૂરું પાડનાર નેત્રંગ તાલુકાના જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે, પોતે આદિવાસી બનીને અહીં બિરસા મુંડાની પ્રતિમા જ્યારે મૂકતા હતા, વહીવટી તંત્રએ ખૂબ પરેશાન કર્યા. એમને ત્યાં સેન્ટરમાં મૂકવાની હતી, મૂકવા નહીં દીધી, છતાં ન નમ્યા અને પ્રતિમા મૂકી અને અહીં વિસ્તારના લોકોને, યુવાનોને જાગૃત કરવા, પ્રેરણા લેવાનું કામ જેમણે કર્યું છે, એવા શેરખાનભાઈ, એમના પૂરા ટીમને, વિપુલભાઈ, સંજયભાઈ, પૂરી ટીમને હું અભિનંદન આપું છું કે તમે અમને બધાને આ મંચ પૂરું પાડ્યું, અમને આમંત્રિત કર્યા અને સૌ યુવાનોને આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પોતાની સંસ્કૃતિ, સભ્યતા જળવવા માટે અપીલ કરી અને અમારું સ્વાગત કર્યું. અમને બોલાવ્યા બદલ આયોજનની તમામ ટીમ, અહીં ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, યુવાનો, વડીલો, માતા બહેનો, પોલીસ કર્મીઓ, પ્રેસ મીડિયાના મિત્રો અને જેમણે સંગીત પૂરું પાડ્યું છે એવા બેન્ડ પાર્ટીના તમામ કલાકારોને હું અભિનંદન આપું છું. અને આપણા આદિવાસી સમાજના લોક ગાયક એવા અજય વસાવા અને લોક ગાયિકા એવા ઉર્વીબેન રાઠવાને પણ અભિનંદન આપું છું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ.